મારું તો હોમ ટાઉન છે લા આજો ઘર કહેવાય मेरा ના અહીંયા કહું અહીંયા કશે લટકતો હોય मस्त फोटा है, मजा आई है। રાજુ એ ટ્રીપ ચાલુ થાય એને પેલા એક નાનો કાંડ કરી દીધો છે. નાનો નહીં મોટો હવે પહોંચી ગયા હોત તો આપણે તઈ પાછા કેમ ના આવતે મોટા કાંડ થયેલા છે. કાંડનું અમે ડિટેલમાં બતાવીએ તો હતું એવું કે અમારે રજાઈનાથી કેલ્ગરી આવશે જે ફીલિંગ આવે છે આ જો અને આગળ કેવો ફોટો આવે સેક્સી આમાં ડ્રોન આપણે લઈને ગયા કેવી મજા આવી જાય. પછી આપણી ગાંડ લાલ થઈ જાય તો કેવી મજા આવી જાય એ તો થાય જ છે, આપણી વારે ઘડીએ થયા કરે છે. મેં પેલી રીલ મોકલેલી ને કે જે હિસાબે આપણું વરસ ટોબરમરીમાં કઈ નહીં થયું આપણે ટોબરમરીમાં કઈ નહીં થયું એમાં આપણે જો આ વખતે એટલે તો નોર્મલ લગાવ્યું આપણે સ્પેશિયલી. ટોબરમરીમાં સેફ હતા આપણે લોકો મેં તો કહું હર્ષિતને આખી ટ્રીપમાં આવવું જોઈએ. ના હર્ષિત આવ્યો ને આવ્યો ને આનું બહુ નામ છે અમે ખબર નહીં હું નામ આપું છું મેં રીલોમાં ચર્ચ જેવું કંઈક છે હવે લા દોસ્ત અલા તારું તો ઘર કહેવાય. મારું તો હોમ ટાઉન છે લા આજો ઘર કહેવાય. मेरा ના અહીંયા કહું અહીંયા કશે લટકતો હોય मस्त फोटा है, मजा आई है। બસ તીજા દસું આપણે રાત્રે रात है ઓય डन है। અહીંયા કશે તું લટકતો બી હોઈશ આમ કરીને. 5:45 हुए हैं. ओ 1 મિનિટ આખો વધી ગયો. ટાઈમ કેવો જલ્દી જતો રહે છે યાર રાજુ. આપણે કાલ તો સ્કૂલમાં હતા, કાલ તો સ્કૂલમાં હતા, આજે અહીંયા બેઠા છે. યુનિવર્સિટી પતી ગઈ તારી મારી તારી હોય પતી હશે. ખબર નહીં જો ગાઈઝ હજી ટ્રીપ ચાલુ થઈ બી નહીં અને એક બાર થઈ ગઈ. રાજુ વુડ એક્સપ્લેન બેટર. રાજુ એક્સપ્લેન કરો. કઈ નહીં, ચાલો આપણું આવી ગયું સિક્યોરિટી. આ તારી યુએસ વિઝાની અપોઇન્ટમેન્ટ છે, 2 મિનિટ આપણે કરીએ. તો રાજુએ ટ્રીપ ચાલુ થાય એને પહેલાં એક નાનો કાંડ કરી દીધો છે. નાનો નહીં મોટો હવે પહોંચી ગયા હોત તો આપણે તઈ પાછા કેમ ના આવતે વાત તો બરાબર છે. હા તઈ લઈ જતા પછી તું પાછો કમ ન આવે. તૈયાર શિફ્ટ થઈ ગયા. માસ્ટર રહી લે આનું મહિનો 2 મહિના. એટલે રાજુનો ડખો એવું થયું કે રાજુ એનો પાસપોર્ટ તો લાવ્યો, અહીંથી તો જતો રહેશે પણ અહીંયા યુએસ વિઝાની અપોઇન્ટમેન્ટ છે એટલે એ પાસપોર્ટ આપી દેવાનો એ લોકોને. પાછો કમ ન આવશે એ રહ્યો. એના માટે બીજી આઈડી જોઈએ. ચાલો સસ્કેચુઅન આઈડી કે કશું બી લઈ લીધું હોય તો ચાલે. ભાઈ એ જ ભૂલી ગયા છે. ભાઈ ગોઠવાઈ ગયા છે. એટલે મને એવું હતું બેવ જેકેટ લેવાના છે, પછી પેલું મૂકી દીધું ફોર્મમાં. કઈ રે બેટા થાય, તું ચિંતા ના કર, અમે તને પ્રેશરાઇઝ નહીં કરી દઈએ. એક્ઝેક્ટ તમને યાદ આવી ગયું સારું છે ઓવે એને કેલ્ગરી પહોંચીને યાદ આવ્યું હોત દોસ્ત હા આપણી કેવી ગાંડ લાલ થાત 3:30 આટલું બધું ધ્યાન અમે રાખેલું ગાઈસ, તો બી એટ ધી એન્ડ એક ડખો તો થઈ જ ગયેલો અને મોટો ડખો હતો. પણ હવે એ ડખો તમને ખબર પડે એના માટે એન્ડના એપિસોડ્સ જોજો. આ તો સ્ટાર્ટિંગ છે, લાઈક સ્ટાર્ટિંગનો વ્લોગ છે. એન્ડવાળા વ્લોગ્સ જોજો, બહુ મજા આવશે. ફની ટાઈપનો સિનેરિયો હતો પણ અમે બધા ટ્રબલમાં મુકાઈ ગયેલા. મજા આવશે તમને. હવે પાણી ભરા જાય છે. ચાલો હજી તમારી વ્લોગિંગ સ્કિલ્સ આજે બતાવો. મારે તો વ્લોગિંગ કરવું જ નહીં, હું કઈ કરું છું વ્લોગિંગ, તું કરે છે. વ્લોગિંગ મેં બોલી સ્લીપ ઓફ ટંગ આવે માણસ છું આશીષ ના. મોર્નિંગના 7:56 થયા છે ગાઈઝીસ અને મોટા કાંડ થયેલા છે. કાંડનું અમે ડિટેલમાં બતાવીએ તો હતું એવું કે અમારે રજાઈનાથી કેલ્ગરીથી મોન્ટ્રિયાલ આવી રીતે 2 ફ્લાઇટ્સ પકડવાની હતી ઇન ઓર્ડર ટુ રીચ મોન્ટ્રિયાલ.
હવે એમાં લખ્યું એવું થયું કે રજાઈનાથી અમારે ઉપડવાનું હતું 9:30 અને કેલ્ગરી વી વર સપોઝ ટુ રીચ બાય 12:30 અને અમારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી બીજી 1:30 વાગે રાતે. પણ હવે એમાં અમારી જે ઓરિજિનલ ફ્લાઇટ હતી રજાઈના ટુ કેલ્ગરી એ ફોર સમ રીઝન ફોર વેધર કન્ડિશન્સ એ લોકો લેન્ડ ના કરી શક્યા પ્રોપરલી ઓન ટાઈમ. તો અમે લેન્ડ થયા કેલ્ગરીમાં ઓલમોસ્ટ રાતના 2:30 વાગે. હવે 2:30 વાગે એક તો ખબર નહીં શું ભંગાર સિસ્ટમ છે આ લોકોની, બધું જ બંધ હતું. શું કેવું રાજુલા, આવું હતું કશે કે બધું જ? એટલે ફૂડ કોર્ટ બી નહીં, ફૂડ કોર્ટ બી બંધ. ફૂડ કોર્ટ તો સમજ્યા, પેલા બેલ્ટ બી નતો ચાલતો જેમાં બેગ્સ લેવાની, બેલ્ટ બી બંધ અને સાથે સાથે જે પેલા શું કહેવાય આ લોકોને બૂથ હોય, વેસ્ટજેટ હોય કે ભાઈ એર કેનેડા હોય કે કોઈ બી હોય, એર કેનેડા વોઝ ઓપન સ્ટીલ, વેસ્ટજેટ આ તો બૂથ જ બંધ હતા. લાઈક નોટ બૂથ, લાઈક ચેક ઇન કાઉન્ટર્સ જ બંધ હતા, કોઈ રેપ અવેલેબલ નહીં. હવે એક તો ઓલરેડી અમે લેટ થઈ ગયેલા, નેક્સ્ટ ફ્લાઇટ તો છૂટી જ ગઈ હતી. તો હવે લાઈક કનેક્ટિંગ ફ્લાઇટ હતી તો રિસ્પોન્સિબિલિટી વેસ્ટજેટની આવે કે અમને પહોંચાડે પ્રોપર ટાઈમે, પણ એ બી કંઈક જબરજસ્ત કર્યું ના. તો અમે રાતના 2:30 થી ઓલમોસ્ટ 5:30 સુધી અમે ફર્યા કર્યા ઇન ઓર્ડર ટુ ફિગર આઉટ કે શું કરીશું. હવે અરાઉન્ડ કેટલા 3:15 જેવા અમને હેલ્પ મળી વેસ્ટજેટથી. એમના રેપ આવ્યા ત્યાં એમના સર્વિસ ડેસ્ક ઉપર અને ત્યાંથી અમને એઝ સચ હેલ્પ તો એવું કે જબરજસ્ત એવું કંઈ કહેવાય ને કે હેલ્પ મળી, બટ એમાં કર્યું એવું એ લોકોએ કે ભાઈ અમને અમે લાઈક પહેલાં તો એ લોકો અમને એવું કરી આલવાના હતા કે ભાઈ બપોરના 1 વાગે અહીંથી અમને ટોરન્ટો મોકલે અને અને રાતે 12 વાગે ટોરન્ટોથી મોન્ટ્રિયાલ મોકલે અને મોન્ટ્રિયાલ અમે પહોંચીએ બીજા દિવસે રાતે 1 વાગે. હવે રાતે 1 વાગે તો અહીંયા જે અમે ગાડી બુક કરાવી છે, અમે બજેટથી કાર રેન્ટ કરાવડાવી છે અને એરપોર્ટ ઉપર બજેટ રાતે 1 વાગે બંધ થઈ જાય. તો અમારે ત્યાં જઈને કરવાનું શું? બિકોઝ વી હેવ ટુ ગો ફ્રોમ મોન્ટ્રિયાલ ટુ ક્યુબેક અને અમારી હોટલનું બુકિંગ બધું જ થઈ ગયેલું. આવા ટાઈમના બધા ડખા થયા. તો અમે એટ ધી એન્ડ આ લોકોએ અમને એર કેનેડામાં શિફ્ટ કરી આપ્યું બધું. પણ એમાં બી ડખા એવા કર્યા કે પહેલાં એને કીધું કે તમારે લાઈક એને અમને 2 ઓપ્શન આપ્યા, કાં તો 5:30 વાળું, ઇટ વોઝ ઓલરેડી કેટલા 4 વાગી ગયેલા, ઇટ વોઝ ઓલરેડી 4 AM રાતના 4 વાગે. એને અમને કીધું કે ભાઈ તમે જાઓ, તમારી જોડે 5 વાગ્યાવાળું એર કેનેડાનું ઓપ્શન છે. બરાબર, મેઇન કન્ટેન્ટ બતાવી દો પહેલાં તો. પેલો આપણો યસુ છે અને યસુ ઊંઘી ગયેલો. અમે બધા બી આવી રીતે અહીંયા ઊંઘેલા કેમ કે બીજું કોઈ ઓપ્શન હતું નહીં અમારી જોડે. વી વર ઓલ ટાયર્ડ. હા, તો બીજી એક 5 વાગ્યાની ફ્લાઇટ હતી અને બીજી એક હતી 12:30ની જે અમે લીધી હમણાં. બટ 5 વાગ્યાવાળામાં તો પહોંચી વળાય એવું જ નહોતું, બિકોઝ સામાન એક તો પહેલાં તો એ લોકોએ અમને કન્ફ્યુઝ કર્યા કે ભાઈ સામાન તમારે જાતે લઈને જવાનો. પછી અમે સામાન લેવા ગયા લગેજ કાઉન્ટર ઉપર, તો એ લોકો એવું કે ભાઈ અમે તમને સામાન નહીં આપીએ, સામાન ઓટોમેટિકલી એર કેનેડાને ટ્રાન્સફર કરીશું. હવે અમે કીધું કે પછી અમે એને સ્પેશિયલી અમને એર કેનેડામાં ત્યાં ધક્કો કરાવડાવ્યો. અમે એર કેનેડામાં ગયા, એ લોકો કહે કે ના તમારે જાતે લાવવો પડશે અને સામાન એક્ઝેક્ટ આમ તમારા આંખો સામે દેખાય તો બી ના આપે એવા ટાઈપનું. આમ તો વેસ્ટજેટમાં તો બનતા સુધી ના જવું સારું. પ્રેફરેબલ એર કેનેડાએ અમને લાઈક બેસ્ટ પોસિબલ સર્વિસ આપી છે આ બધા ડખામાં, અને એમાં એર કેનેડાનું એસ જ કંઈ લેવા દેવા હતું બી નહીં. તો બી સો ઇવન ધો દે ગો ઓન સ્ટ્રાઇક, દે આર બેટર દેન વેસ્ટજેટ. અને એટલે હવે અમે 12:45 વાળી ફ્લાઇટ બુક કરી છે. જોવા ગાઈઝ, હવે ખાલી બેગ સબમિટ કરી દેવાની છે એઝ આઈ સેડ અને ડન. પછી ડાયરેક્ટ મોન્ટ્રિયાલ. ટુ અર્લી ફોર ફ્લાઇટ. એને તો કેવું 8 વાગે આવી જજો.
હેડ એજન્ટ મળવા હે મળવા આવી એજન્ટ ઓય નવું આવ્યું એક હવે પાછું So yeah, the machine takes it 4 hours. Did you try? 'Cause it might, yeah, I might say so at 8:45. Yeah, so in another half hour. Yeah, there's a food court upstairs. Okay. You can see that. Oh yeah, we did. Yeah. So just come back in a half hour. That sounds good. Thank you. Awesome. હજી અડધા કલાક વેઇટ કરવાનું હવે છે 4 કલાક પહેલાં એ લોકો બેગ લેશે વિચ ઇઝ 8:45 લાસ્ટ ટાઈમ પેલી કીધેલું કે 8 વાગે આવી જજો વાંધો નહીં આવે ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ પેલું રહ્યું એ સિંધુવાળું હા હા સારું લાગે એટલા પેલું રહ્યું કેલગરીનું ટાઉન એન્ડ ડુંગર કાલે રાતે અમને નહોતા દેખાયા પહેલાં ત્યાં દેખાય તો ગાઈઝ અમે લાઉન્જમાં આવી ગયા છે સ્ટાર્ટ અમે કર્યું છે ફ્રૂટ બોલથી ફ્રૂટ બોલ અહીંયા છે મેં હમણાં બતાવું તમને કે કેવું દેખાય છે Hola. ¿Te hago multiplayer? કયો ફોકસ નહીં થતું આ જો આ યસુ છે યસુ અહીંયા બેઠો છે આ શું છે પેનકેક વિથ કંઈક છે ટાકો પેનકેક ટાકો એવું કંઈક ટાકો પેનકેક કંઈ આમ એસ્થેટિક તો લાગે છે એટલે અમે મંગાવ્યું છે સ્ક્રેમ્બલ લેગ છે બીજું આ ફ્રૂટ બોલ છે ઉપર અમે ટ્રેકિંગ એક્સિટ કરી દઉં એટલે બંધ કર્યું તો ભાઈ ગિમ્બલ ને ખાલી છે ને પેલું બટન ને બાજુ ગિમ્બલ વાળું બે વાર હવે થશે તો આ છે આપણો મિસ્ટર ઓમ ભાઈએ ટાકો લીધું છે તમારે ફ્રૂટ બોલ બતાવો સર આ છે ફ્રૂટ બોલ જે ઓમભાઈ ખાય છે અને આ છે અમારું ટાકો